સમાચાર સામે આવી રહ્યા છે હળવદથી। હળવદના મયુરનગરમાં રામદેવ પીર મંદિરનો 3 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। સમસ્ત મયુરનગર ગામ તથા રામા મંડળ દ્વારા ભવ્ય 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તારીખ 11-5 થી 12-13 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે યોજાશે। મયુરનગર ગામે 3 દિવસ ભજન ભક્તિ ભોજનનો ત્રિવેણી સંગમ। રામદેવ પીર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધાર્મિક માહોલ જામ્યો। મયુરનગરમાં જલયાત્રા નગરયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। રઘુવીરસિંહ હરિહર બાપુ કરાવશે સંગીતમય સત્સંગ કથાનું રસપાન। 12 મેના રોજ મયુરનગરમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન। દેવાયત ખવડ સાગરદાન ગઢવી સહિતના કલાકારો કરશે લોકસંગીતની રમઝટ। સમસ્ત ગ્રામજનો અને રામમંડળ દ્વારા મહોત્સવની તડામાર તૈયારીઓ। ધર્મપ્રેમી જનતાને સહપરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ। મયુરનગર ગામે ભક્તિમય વાતાવરણ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે, જેની તડામાર તૈયારીઓ। કે મંદિરનું નવનિર્માણ થઈ ગયું અને પ્રાણ પ્રતિષ્ઠાના આખરી ઓપ સુધી આપ અહીં પહોંચી રહ્યા છીએ। હવે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની વાત કરું તો તારીખ 11-5-2026 થી 13-5-2026 એમ 3 દિવસનો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય, જેમાં 3 દિવસ બપોરના મહાપ્રસાદનું આયોજન રાખેલું હોય અને આ 3 દિવસના એક વક્તા તરીકે રઘુવીરસિંહ હરિહર જે પોતાનું જ્ઞાન અહીં આવી અને સમગ્ર ગ્રામજનોને તથા મહેમાનોને પોતાનું જ્ઞાન પીરસશે। આ 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠાના રાત્રિ કાર્યક્રમની વાત કરું તો તારીખ 11-5-2026ના રાત્રિના ઉપલેટાનું કાનગોપી મંડળ અહીં પધારનાર હોય, જેનો પણ સમગ્ર લોકો લાભ લે। તેમજ તારીખ 12-5-2026ના રાત્રિનો ભવ્ય લોક ડાયરો રાખેલો હોય, જેમાં દેવાયત ખવડ સાગરદાન ગઢવી પરેશદાન ગઢવી નિકુલદાન ગઢવી શિવરાજભાઈ વાળા આ તમામ કલાકારો ઉપસ્થિત રહેનાર હોય। તો હું આપના માધ્યમથી સમગ્ર હળવદ તાલુકાની જનતાને કહેવા માગું છું કે આ 3 દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તથા બંને રાત્રિના જે ભવ્ય કાર્યક્રમ રાખેલ છે તેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અમારા પ્રાણ પ્રતિષ્ઠાના જે ધાર્મિક મહોત્સવ છે એમાં ખૂબ બહોળી સંખ્યામાં લાભ લે એ રીતના હું તમામ જાહેર જનતાને જાહેરમાં આમંત્રણ આપું છું। 13-5-2026 સુધી ભજન ભોજન અને ભક્તિનો મયુરનગરમાં ત્રિવેણી સંગમ જ્યારે યોજાઈ રહ્યો છે, ત્યારે હળવદ તાલુકાની તમામ પ્રજાને રામા મંડળ મયુરનગર અને ગામ સમસ્ત અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ। આ ભવ્ય કાર્યક્રમમાં ઘણા બધા સંતો, લગભગ 10થી 12 સંતો આશીર્વાદ આપવા માટે વધારવાના છે। આ મંદિરના નિર્માણમાં રામા મંડળનો લગભગ 50 લાખ જેવો ફાળો છે। અંદાજિત 1.25 કરોડના ખર્ચે આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે। હું કદાચ ન ભૂલતો હોય તો હળવદ તાલુકાની અંદર નકલંક ગામ પછી હળવદ તાલુકાનું આ ભવ્ય અને સારું મંદિરની ગણના થઈ શકાય એમ માનવામાં આવે છે। ફરીથી વિશેષ ન કહેતા હળવદ તાલુકાની સમગ્ર પ્રજાને આ 3 દિવસ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લે એવી ભાવભર્ય રામા મંડળ મયુરનગર અને ગામ સમસ્ત અપીલ કરે છે। આભાર। જય અલગધણી। આ વાટાવદરની ભૂમિ એટલે એક સંતો અને સુરવીરની ભૂમિ। અહીંયા માતૃ શ્રી રામબાઈમાં અને એવા કેટલાય સંતો થઈ ગયા। એવા ઘણા વર્ષો પહેલાં કે 75ની સાઈડમાં લગભગ અહીંયા અમારે ગુરુ શ્રી પ્રેમગીરી મહારાજ આવ્યા, એને એક ઝૂંપડા તરીકે કે નળિયાવાળું મંદિર બનાવ્યું। પછી રામા મંડળની સ્થાપના થઈ અને એ લોકોએ પણ સારું એવું મંદિર બનાવ્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી। પણ હવે આ મંદિર જે તમે જોઈ રહ્યા છો તે ભવ્યમાં ભવ્ય, જે પથ્થર ધાંગધ્રા પથ્થરનું જે પાયાથી અને શિખર લગીનું ગામનો સાથ સહકાર, મંડળનો સાથ સહકાર, મોટા દાતાઓ અને 10 રૂપિયાથી માંડી અને લાખ રૂપિયાના દાતારથી ખૂબ નિર્માણ પામી રહ્યું છે અને બધાનો સહયોગ મળી રહ્યો છે। અને બહુ રાત દિવસ મહેનત કરી અને આ નિર્માણ અમે પૂર્ણતાના આરે આવ્યા છે અને એમાં અત્યારે પણ ઊભા પગે 18 વરણ જે સાથ સહકાર આપી રહ્યા છે એના બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ગામના આજુબાજુના લોકોએ પણ અમને ઘણો ફાળો અને સાથ સહકાર આપ્યો છે।
એનો ખૂબ ખૂબ આભાર. અને તમે જે અમારી મુલાકાત લઈ રહ્યા છો, જે અમારું માધ્યમ તમે જનતા સુધી પહોંચાડી રહ્યા છો, એનો ખૂબ ખૂબ આભાર. નાનેથી માંડીને અહીંયાથી નાના ભણતા હોય છોકરા, અહીંયાથી 80 વર્ષ લગીના જે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી, ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય, જેનાથી જેટલી મહેનત થઈ એને ખૂબ મહેનત કરી છે. અને અમારી ગમે ત્યાં ભૂલ હોય એની સતીને માફ કરી અને અમને સાથ સહકાર આપ્યો છે. કોઈ પણ રીસ ધોકો રાખ્યો નથી. એનો ખૂબ ખૂબ આભાર. જય રામાપીરની સદગુરુ પ્રેમગીરી મહારાજની જય. અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ.